રોજ સવારે વહેલું ઉઠવું જોઈએ. રાત્રે મોડે ઊંઘી જવું નહીં. રોજે બ્રશ કરવું જોઈએ. દરરોજ સ્નાન કરવું જોઈએ. મોઢેથી બૂમો પાડીને ના બોલવું જોઈએ. સવારે વહેલા ઉઠીને યોગા કે કસરત કરવા જોઈએ. કોઈને ખોટું નહીં બોલવું જોઈએ. કોઈના ઉપર કૂદકો ના કરવો જોઈએ. આમ તેમ કચરો વેચાઈને કચરો કચરાપેટીમાં આપવો જોઈએ. ફળ અને શાકભાજીઓ સાથે ખાવા જોઈએ. દરરોજ પાછું લખવું જોઈએ. વધારે મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ નહીં. બહારનું જોવું નહીં ખાવાનું. કોઈ પક્ષીઓને પરેશાન નહીં કરવાનું. તો આ જાણીએ આપણે બાળકો પાસેથી સારી ટેવો અને ખરાબ ટેવો. સવારે વહેલા ઉઠવું જોઈએ. કહેવત છે કે સવારે વહેલા ઉઠવાથી બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. તો સારી ટેવોના આપણા શરીરને ઘણા ફાયદા પણ છે. સવારે વહેલા ઉઠીને બ્રશ કરવું જોઈએ. જો બાળકોને બ્રશ ના કરાવીએ તો દાંતમાં કેવિટી થઈ જાય, દુખાવો થાય અને દાંત ક્યારેક નીકાળવા પણ પડે. એટલે બાળકોને હંમેશા સારી રીતે બ્રશ કરાવવું જોઈએ. આગળ કે સ્નાન કરવું જોઈએ. હવે શરીર સારું રાખવા માટે સ્નાન પણ કરવું જોઈએ અને બાળકોને સ્વચ્છ કપડાં પણ પહેરાવવા જોઈએ. પછી આપણે સવારે નિરોગી અને તંદુરસ્ત રહેવા માટે યોગ અને કસરત પણ કરવી જોઈએ. પ્રાર્થના એ આપણા આત્માનો ખોરાક છે, જ્યારે શરીરનો ખોરાક એ ભોજન છે. એટલે સ્વચ્છ ભોજન બાળકોને આપવું જોઈએ. બહારનું જંક ફૂડ ખવડાવવું જોઈએ નહીં. વસુભારો હા, તો ખરાબ ટેવો પણ છોકરાઓને ન આવે એના માટે પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણા ઘરે હિન્દુ ધર્મમાં ઘરે મહેમાન આવે ત્યારે બાળકોને સંસ્કાર આપવા જોઈએ કે તેમને પગે લાગીને જય શ્રી કૃષ્ણ કહે અને તેમને મહેમાનને પણ માન આપવું જોઈએ. કહેવત છે કે અતિથિ દેવો ભવ, એ પ્રમાણે આપણે પણ આપણા બાળકોને સંસ્કાર આપવા જોઈએ. અને મૂંગા પશુ પક્ષીઓને હેરાન ન કરે તે માટે પણ છોકરાઓને શીખવાડવું જોઈએ કે ગાયને રોટલી અને લીલું ઘાસ ખવડાવે, પક્ષીઓને ચણ નાખે, તેમજ કૂતરાઓને રોટલી ખવડાવે. એ સારી ટેવો આપણે આપણા બાળકોને આપીશું તો આપણા બાળકો જીવનમાં પણ આગળ વધી શકે છે અને સારા સંસ્કાર મળે છે.